અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 5. શિષ્ય પ્રશ્ન આ સાંભળી કહે અલખ તત્કાળ. ધન્ય પ્રશ્ન તારો ધન્યમતી તુજ બાળ. વિરાટ રૂપ શ્રી હરિતણા નાભિ કંજથી જે થયા પ્રગટ બ્રહ્મ પુરા તત્સુત અત્રિયે. સૃષ્ટિ ક્રમ ફેલાવવા થતા સંકલ્પ માત્ર. માનસ પુત્રો સાત ત્યાં થયા પ્રગટ સુગાત્ર. તેમાં બીજા અત્રિયે બ્રહ્મ નેત્રોત્પન્ન. રહે ત્રયવન શૂન્ય જે નામ અત્રિ ઉપપન્ન. નિષ્કલ્મષ તપ વિધિ તણું થયું પ્રગટ સાક્ષાત. ઋષિ સ્વરૂપે એ નકી જાણ અત્રિ શ્રુતિતાત. પ્રથમ ગ્રહણ જે સૂર્યનો કોઈ ન જાણે. પ્રસિદ્ધ કારણ જે કરે અત્રિ સર્વજ્ઞ જે. પ્રગટ કર્યું ઋગ્વેદનું પંચમ મંડલ જાણ. અગ્નિન્દ્રાદિક સ્તવન જ્યાં શીઘ્ર ફલપ્રદમાન. કૃતયુગમાં જોઈ સહો લોકદ્રોગથી ગ્રસ્ત. આયુર્વેદ રચી કરે સર્વ રોગ જે અસ્ત. મનુસ્મૃતિ અતિ કઠણ લહે ન લોક યથાર્થ. જાણી બીજી જે રચે અત્રિ સુલભ સ્પષ્ટાર્થ. કોણ વર્ણવે એને ધન્ય બ્રહ્મસુત એ. બ્રહ્મનિષ્ઠ નિરીચ્છ જે નિતંત નિસંદેહ. પિત્રાજ્ઞાથી એ વરે સતી શિરોમણી જાણ. અનસૂયા કરદમ સુતા સ્વાતિ સુંદરમાન. આજ્ઞા લઈ નિજ તાતને આવ્યા ત્રિશાસ્ત્રિક. વૃક્ષ કુલાચલ શિખર પર કરે નિત્યાહવનિક. એક પગે ઊભા રહી કરે વાયુ ભક્ષણ. એક ભક્તિથી શ્રી હરિ ધ્યાય સહી શીતોષ્ણ. વરસ સેંકડો વહી ગયા કરતા તપ દારૂણ. હાલી ઉઠ્યા લોકને પહોંચી સ્વર્ગમાં ધૂમ. જોઈ ટેક દેવો થયા બ્રહ્મ હરિ પ્રસન્ન. સ્વચિહ્નાંકિત પલકમાં આવી ખડા આસન. તત્તે જે હત ધ્યાને જુએ ઉગાડીને. હષ્ટ ત્રિમૂર્તિ જોઈને કરે સ્તુતિ મધુવેણ. દેવત્રય જોઈ નમે આશ્ચર્યાંકિત એ. પૂછે કર જોડી પ્રભો થયો મને સંદેહ. દાન ધર્યું મેં એકનો કોણ તમે આ ત્રણ. કહો દેવ કૃપા કરી ઠરે જે થકી મન. ભળતી દેવો એ વધે સાંભળ અત્રિ સુજાણ. ત્રણ ગાત્ર પણ એક છે રૂપ અમારું માન. જે કો જે રૂપે ભજે તેને તે રૂપ. દેખાડી નિજ ભક્તને રહીએ એક સ્વરૂપ. પરબ્રહ્મ જે એક છે મૂળ સત્ય અખંડ. તેમાં માયોપાધિથી ભાસે વિધવિધ ખંડ. જીવ શિવ પ્રકૃતિ બધા મિથ્યા એ આરોપ. સદસ્તુ પરબ્રહ્મ પર થાય જ્ઞાનથી લોપ. કાર્યોપાધિથી વધે દેવ એક વિધવિધ. જ્ઞાનાજ્ઞાની જગતમાં એક મૂળ એક સિદ્ધ. ઉત્પત્તિ કારણ કહ્યો બ્રહ્મદેવ જે જાણ. પાલક વિષ્ણુ તેજ છે શિવ સંહારક માન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.